પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણમાં નીલમ સિનેમા પાસે ફાયરિંગની ઘટનામાં એકનું મોત, આરોપી ફરાર. પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં આજે થોડા દિવસે જૂની અદાવતમાં એક જ કોમના બે પરિવારો વચ્ચે વાત વણસતા મામલો વધુ ઉગ્ર બનતા કુખ્યાત હિસ્ટ્રી સીટર ઝહીર ખોખરાએ યુસુફ ખાન ચાંદ ખાન પઠાણની કાર ઉપર અંધાધૂન 2 રાઉન્ડ ફાયરિંગ કરતા તે ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. ફાયરિંગની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં એલસીબી એસઓજીએ ડિવિઝન સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, તો જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ફાયરિંગ કરનાર ઝહીરને પકડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધીના આદેશો આપ્યા છે. રિપોર્ટર પાટણ અબ તક.